છાણી ગામ, મનસુખરામના એક પ્રાઇમરી ટીચર, મનસુખરામ માસ્તર, બાજુના ગામમાં ગાયકવાડ સરકારની સ્કૂલ, શિક્ષણનો બહુ જ રુચિ ગાયકવાડ સરકારને અમરેલી સુધી કન્યા કેળવણી પહોંચાડી. ગોંડલ નરેશ તો ખરા જ શિક્ષણમાં, ભગવતસિંહજી બાપુ. મનસુખરામ માસ્તરનો સ્વભાવ અત્યંત તેજ, બહુ જ ક્રોધી, અત્યંત ક્રોધી. એની નસનસમાં ક્રોધ નિવાસ કરે, બોધને અવકાશ જ નહીં. એમની ધર્મપત્નીનું નામ ઉજમબાઈ. ઘણી વખત આ વાત કહી છે, ટૂંકમાં વિશ્વાસની વાત આવી એટલે કહું છું. સાંભળજો ચિત્તે, ચિત્ત લગાડીને, મનને મન લગાડીને નહીં સાંભળતા, ચિત્ત લગાડીને સાંભળજો. ચિત્તમાં ચૈતન્ય છે, મન થોડુંક જડ છે, જડ છે. બુદ્ધિ પણ ક્યારેક ક્યારેક જડ થઈ જાય છે. અહંકાર તો બિલકુલ વિમૂઢ આત્મા છે. ગીતાકાર કહે છે અહંકાર વિમૂઢ આત્મા. ચિત્તમાં એટલે બધા માણસોએ, બુદ્ધ પુરુષોએ ચિત્ત ઉપર કામ કર્યું છે. ચિત્તમાં ચૈતન્ય, ચિદ વિલાસ જેને કહે છે. વજ્રેશ્વરીના બાદશાહ નિત્યાનંદજીના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ ચિદ વિલાસ નામનો આખો એક યોગ પરક ગ્રંથ આપ્યો. એમના તરફથી જ પ્રસાદીમાં મળેલો, એમણે મોકલેલો. મનસુખરામ માસ્તરની પત્નીનું નામ ઉજમબાઈ. પતિ પ્રાથમિક શાળામાં શિક્ષક, પણ ભયંકર ગુસ્સો, એટલે ભયંકર. ચાલો, પણ હવે ડાકોરના રસ્તે ગામ પડે એટલે ત્યાં તો ડાકોરની યાત્રા કરવા, રણછોડરાયની યાત્રા સાધુ સંતો આવ્યા જ કરે. અને ગામડામાં રોકાય, બધા જમાડે, આ કરે, દક્ષિણા આપે. ક્રોધી સ્વભાવ. મિત્ર, મારા શિક્ષકોને બહુ ગુસ્સો ન આવે. ગુસ્સો આવે ને તો આંકણી પોતાને મારે, ટોપી ફેંકી દે. મોહન બાપુ અમારા શિક્ષક હતા, એને મારા ઉપર ગુસ્સો આવતો, પણ તે પોતાની ટોપી ઘા કરી દે. ટોપી ફેંકી દે એટલે એમ થાય હવે આજુબાજુ ન જોવાયો. હવે એવું અમારે મોહન બાપા પંડ્યા હતા, એટલા બધા ગુસ્સામાં આવી જાય, ટોપી ફેંકી દે. ક્રોધ, બોધને ક્યાંય જગ્યા નહીં, એટલો ભરપૂર ક્રોધ. સાધુ સંત કોઈ આવે ગામમાં, ઈ પણ એને ન ગમે. આંગણે તો તાકાત નહીં કોઈ સાધુ પગ મૂકે. ભણાવે બહુ સારું, છોકરાઓ કડક શિસ્ત. પત્ની બહુ જ ઉજમ. અમારા કાઠિયાવાડનો અહીંયા છે કે નહીં ખબર, ઉજમ. ઉજમ એટલે ઉત્સાહ. ઉજમ છે, હા, કે આપણને ઉજમ ચડ્યો છે, ઉત્સાહ ચડ્યો છે. ઉજમ ઉત્સાહથી ભરેલી, કે ક્યારે કાં તો આને ઈશ્વર કોઈ સાધુ સુધારશે, અને કાં તો મારી વિનમ્રતા એને સુધારશે. આવું ઉજમબાઈ ઉજમ લઈને બેઠી છે. બરોબર. ઉજમબાઈ કોઈ સાધુની વાત કરે, કોઈને દાન દક્ષિણાની વાત કરે, અને એટલો બધો કોપાયમાન થાય. અને વડોદરા રણછોડરાયની યાત્રા એટલે બધા જ આખા દેશમાંથી લોકો આવે ને ત્યાં આવે. ગામ પણ કંટાળી ગયું. ગામના ચોરા પાસેથી સાધુની મંડળી નીકળી અને કીધું કે કોઈ વૈષ્ણવ, કોઈ ભક્ત છે, અમને રસોઈ આપે, પછી અમારે ડાકોર જવું છે. ગામના લોકો થાકી ગયેલા, આખા ગામને આના ક્રોધે ઊંચું લીધેલું. એટલે ગામના લોકોએ કીધું કે અમારા ગામમાં મનસુખરામ માસ્તરનું ઘર છે, એ બધાને રોટલા આપે.
ત્યાં તમને પાકો સીધો મળશે. મજાકમાં કીધું. અને મનસુખરામને ઘરે 50 સાધુઓનું ટોળું છે. જય સિયારામ, જય સિયારામ. છોટી છાવણીથી બધા આવેલા સાહેબ અયોધ્યા. ઉજમબાઈ ઘરે છે, મનસુખરામ સ્કૂલમાં છે. માતાજી જય સિયારામ, જય સિયા. બાપજી, હા, ગામના લોકોએ કહ્યું તમારા ઘરે બધાને ભોજન મળે છે, અન્ન ક્ષેત્ર, તમે બધાને રોટલો આપો છો. અમે સાધુની જમાત આવ્યા છીએ અને અમે તો સ્વયં પાકી છીએ, હાથે રસોઈ કરીએ, અમને સામગ્રી આપો. ઉજમબાઈ કે અરે, ગામ લોકોએ મશ્કરી કરી છે. હજી મારા પતિને આવવામાં 3 કલાકની વાર છે. જો અચિંતા આવી જશે તો આ મહાત્માઓને ગાળો દેશે અને મારે ઘરે સાધુ અપરાધ થશે. ઘણી કોશિશ કરી વારણ તારણની. મનમાં તો બહુ ઉજમ છે કે હું સાધુને જમાડું. સાધુ પણ કહે છે આખા ગામમાં આપનું ઘર છે. અને ઉજમબાઈએ સાહસ કર્યું કે મહારાજ બેસો, ફળિયામાં બેસો. ઠંડા પાણીનું માટલું આપ્યું છે. કુંભાર છે ને માટલું એવી રીતે ઘડે છે કે એમાં થોડાક છિદ્રો રહેવા જોઈએ, તો જ ટાઢું પાણી રહે. હાવ તમે સિમેન્ટની જેમ લેપ કરી દો ને તો ટાઢું પાણી ન રહે. માટલાનું પાણી એમાં છે. એમ ગુરુને આશ્રય રહેલા ઘણા માટલામાં થોડીક કમજોરીઓ રહેવી જોઈએ, તો જ ટાઢા રહે, નહીતર દિવેલ પી જાય. દિવેલ પકડી રાખજો તો પછી છિદ્રો જ આપણા ગોળાનું પાણી ઠંડુ રાખે છે. માટલું ભરીને ઉજમબાઈએ તાજું જળ મૂક્યું છે. પવિત્રો વા કરીને સાધુઓ બેઠા છે. મંગાળો નખાયું, પથ્થરો મૂક્યા છે, સરપણ આપ્યા છે, બધી સામગ્રી, ઘી આપ્યું બધું ટૂંકમાં. અને મહાત્માઓ જય સિયારામ કરીને ગોઠણ ભરતા લોટ બાંધે છે. લાડુ બનાવવા માટે લોટ બાંધ્યો છે. અને ભાખરીઓ બનાવીને શેકતા જાય છે. અને પછી ઘીનું કડાઈ મૂકાણી છે, એમાં તળતા જાય છે. ઘઉંના લોટમાં થોડોક ચણાનો લોટ નાખ્યો છે. લાડવો થોડોક વધારે સ્વાદિષ્ટ બને એટલા માટે 2 કિલો ખખ લાવ્યા છે. આ લાડવામાં ખસખસ શું કામ લાગે ખબર છે? લાડવામાં ખસખસ એટલા માટે કે લાડવો પેટમાં જાય ને એટલે બીજી બધી વસ્તુને કહે ખસ ખસ ખસ, મને આવવા દે. બીજો પાછળ આવે છે, ખસ ખસ, જગ્યા કર, બીજો આવે છે. એટલા માટે ખસખસ છે. આ તમને ખબર ન હોય તો કહી દઉં, તમને ખબર હોય જ. ખસખસાનું નામ શું કામ પાડ્યું? બધી સામગ્રી આપી છે. મહાત્માઓ સ્વયં પાકી અને લાડુ તૈયાર થયા છે. એની સાથે દાળ, ચાવલ આદિ બધું બન્યું છે. 3 કલાકમાં સાધુઓએ રસોઈ તૈયાર કરી છે. મહંત હતા, એને ઠાકોરજીને પધરાવ્યા છે. થાળમાં તુલસીનો પત્ર નાખ્યું છે. ઠાકોરજીને ભોગ લગાવ્યો. પંગત પડી. ઉજમબાઈ ઉભા છે. એક બાજુથી રાજી થાય છે, બીજી બાજુથી બહુ ચિંતિત છે. માનશ્રીએ પૂછ્યું કે બેન તમે એકલા છો? કે ના, આપના પતિ, બાળકો નથી. પતિ ક્યાં છે? કે સ્કૂલમાં નોકરી કરે છે. બાપજી બીજું કાંઈ નહીં, હવે જલ્દી જમી લો ને બાપજી. એને એમ કે જમીન નીકળી જાય તો સારું, નહીતર જો આવશે. બાપજી જલ્દી, મોડું થયું છે, આપ પ્રસાદ લેવા. મહાત્માઓ જમવા બેઠા છે. જે મેં રસોઈ બનાવી હમણાં એ બધી પીરસી છે. તેડા તો હે
તતપે જલેબી એ જીતા એ ખૂર અને તાજી તાજી જલેબી બધું આવી ગયું. तुलसीदास प्रभु द्वारे खड़ा है, जूठन के अधिकार. साधु એ પંગત પાડી છે, બ્રહ્માર્પણ કરી અને સાધુઓ ભોજન કરે છે. અને ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય અને ઉજમબાઈને ચિંતા થાય છે કે શું થશે, શું થશે, શું થશે. સાહેબ જમી લીધા. મહાત્માઓ બેઠા છે, બધું સાફસૂફ કર્યું. ઉજમબાઈ કહે, ભગવાન હવે આપને ડાકોર પધારવું હોય, આમ તો રોકાય તો ગમે પણ નહીં 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 બેટા, હમ તો રૂકેંગે. અરે મહારાજ રૂકેંગે રૂકેંગે. क्योंकि दक्षिणा लिए बिना हम जाते नहीं. अन्न तो दिया, विधि हमारो विश्वास હતો, કોઈ નિષેધ ન કર્યો, તે અમને બધાને બેસાડ્યા. અન્નનું દાન કર્યું, રામ રામ રટતા અમે મંત્ર જપીને કર્યું અને સારી શ્રદ્ધા અમારો વિશ્વાસ. ભોજન પૂરું થયું. મહારાજજી દક્ષિણા બસ આમાં સમજી લેજો મહારાજ, કારણ કે જો એ મનમાં કે આવી જશે ને તો આનું અપમાન કરશે, એ જ મોટા મોટી દક્ષિણા થઈ જશે. અને પછી રહેવાયું ને એટલે કીધું, બાપજી મારા પતિનો સ્વભાવ જરા ઉગ્ર છે, એ તો હું જ સહન કરી શકું. હા, એને સાધુ સંતો ધર્મ એને ક્યાંય રસ નથી બાપજી. મને સાચવે છે બધું, પણ એને ધર્મની સાથે આટલું ડાકોર દૂર છે પણ કોઈ દિવસ એ બાજુ જોતા નથી. અને સાધુને જોવે એટલે તો કાળ વ્યાપી જાય છે. આપ વિદાય લો. હવે સાધુઓ ના પાડે છે નહીં. મહંતે કીધું સાધુઓને કે હવે તો આપણે આંગણામાંથી ત્યારે જ જઈશું કે મનસુખ રામનો સ્વભાવ સુધારી દઈએ પછી જઈએ. અરે બાપજી તમારો સ્વભાવ બગાડી દે, એ સુધરશે નહીં, તમને મુશ્કેલી પડશે. આમ ત્યાં તો બારના ટકોરા વાગી ગયા છે સાહેબ. અને મનસુખ રામ આવ્યા છે. ગામના અમુક ગામના માણસો હોય ને એના અવતાર કાર્યો જ આવા હોય, બેઠા બેઠા આવો જ ધંધો કરે. માસ્તર તમે તો ધાર્મિક થઈ ગયા. કેમ? એ તમારા ધર્મપત્નીએ તો સાધુઓની જમાત જમાડી છે ને કીર્તન ચાલે છે ને અમને બહુ ગમ્યું, બહુ સારું. ચકો ને ચકલી છે ને એ મગ લાવે ને ચોખ્ખો લાવે ને પણ એમાં શંકા પેદા કરી કૂતરો જ ખીચડી ખાઈ જાય છે, એનું ધ્યાન રાખો. બાકો ચકી લાવી ચોખાનો દાણો, તુષાર શુક્લ. ઇન્ટરપ્રિટેશન એનું વેમ ઉભો કર્યો છે. તમારે ઘરે તો ઓહો સાધ્વી સ્ત્રી છે, સાધુને જમાડ્યા, શું શું વાત છે. હે મારે આંગણે સાધુ બાવાઓ. હા ને મનસુખ રામ ગામના લોકો રાજી થયા કે હવે આ એક વખત જો આ સાધુઓને કાઢી મૂકે ને તો સાધુઓ આવતા બંધ થઈ જાય ને આપણે નિરાશ. કાં તો ડાકોરવાળા ક્યાંક બીજે વયા જાય ને કાં તો આપણે પ્લોટ પાડીને બીજે વયા જાય. હા હા, કેળા કાંઠે ગામ મારું, કેળા કાંઠે ઘર. અમારે લોક સાહિત્યનો એક દોહો છે. કોઈએ પૂછ્યું કે બેન તું દુબળી કેમ? કે મારું કેળા કાંઠે ઘર છે, અતિથિઓ આવે ને રોટલો ખવડાવ્યા વગર ન જાઉં. મારો ભાવ ઘણો અને ટોટો ઘણો, મારો ભાવ બહુ સગવડ નહીં, મારું કેળા કાંઠે કામ છે. બાપ ક્રોધના આવેશમાં મનસુખ રામ આવે છે અને સાધુઓને જોતા જે ગાળો અને જેમ તેમ બોલે છે. સાધુઓ શાંત રહ્યા. મનસુખ રામજી અમે તમારી રાહ જોતા હતા.
કારણ કે તમારા પત્ની એમને જમાડ્યા પણ દક્ષિણા નથી આપી. દક્ષિણા આપો પછી જી કે હું તમને માર્યા વગર કાઢી મૂકું છું, એ જ મોટા મોટી દક્ષિણા. નહીંતર હું તમને હમણાં મારા ગામના નાયને બોલાવીને મુંડન કરાવી નાખીશ બધા. નીકળી પીડ્યા છો બધા. અયોધ્યામાં નથી રહેવાતું, અહીંયા આવો છો. કબીર સાહેબે કીધું મેં તો તેરે પાસ મેં છું, તમારે અહીંયા સુધી ધક્કો ખાવાનો. આને ભયંકર ગુસ્સામાં આમ બોલે તેમ બોલે. મહંત સિદ્ધ નહીં પણ શુદ્ધ હતા, ઊભા થયા અને મનસુખરામ ગાળો બોલે છે. સાહેબ એની પાસે જઈને મનસુખ આ શું કરે છે? માથા ઉપર હાથ મૂક્યો, લાલ ચોળ આંખો, આંખમાં ખીજવાળા માણસોને આંસુ આવી જાય. એની આંખ ઉપર હાથ મૂક્યો, હૃદયની બીટ્સ વધી ગઈ અને છાતી ઉપર હાથ મૂક્યો છે. એક બુદ્ધ પુરુષનો હાથ અડ્યો, અહીંયા બુદ્ધિ બદલી, નજર બદલી, હૃદયના ભાવોનું કર્યું. સાધુ શું ન કરે મારા બાપ, સાધુ શું ન કરે. પણ એવો સાધુ બાપુએ કાલે ફેરવીનું કરશું. કેવો સાધુ વિજય, દયા, જેની પાસે દયા સિવાય કઈ હોય જ નહીં. દમન એના શબ્દકોશમાં ન હોય. દયા, ગરીબી, સાધનાની એટલી સંપન્નતા હોય કે ઈશ્વર એને ઘરે નોકરી કરવા આવે, છતાંય ગરીબી ગરીબી. આખા જગતનો ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત, બધાનું ભરણ પોષણ કરવા વાળો મારો ઈશ્વર જલારામ બાપાને ત્યાં રોટલો માંગવા આવે સાહેબ. નહીતર ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત, પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. સાધુના લક્ષણ માથા ઉપર હાથ, આંખ ઉપર હાથ અને હૃદય ઉપર હાથ આવ્યો અને આંખો જીવન બદલી ગયું. સાધુ શું ન કરે, શું ન કરે. મને રામ શબ્દ પછી કોઈ વધારે ને વધારે હૃદયમાં ઘૂસી ગયેલો શબ્દ હોય તો એ સાધુ છે. ક્યારેક તો રામ કરતા પણ સાધુ શબ્દ મને વધારે વાલો લાગે. રામ તો અવતારમાં છલ પણ કરે છે, પણ સાધુ કોઈની સાથે છળ કપટ ન કરી શકે. બાપ અસર થઈ છે. આંખમાં ક્રોધના આંસુ હતા, ત્યાં એક પીડાના આંસુ પ્રગટ્યા છે. અને ઘણા લોકો એમ પણ માને કે એવા સિદ્ધ પુરુષે આમ સ્પર્શ કર્યો એટલે શક્તિપાત થયો. જે તમારે ગણ, પણ મેં એને સિદ્ધ નથી કીધા, શુદ્ધ સાધુ કહે. સિદ્ધ હોય શક્તિપાત કરે, શુદ્ધ હોય શાંતિપાત કરે. આપણા ઉહાપોહને શાંત કરી દે, આપણી ઉછલ કૂદ એ બધા જ ને બેસાડી દે છે. આમ ઉકળતું કડાઈમાં તેલ હોય અને બેન દીકરી રસોઈ કરનારી પાણીનું છાપું ભરીને આમ આમ નાખે, ત્યાં એની માત્રા ઓછી થઈ. મનસુખ આ શું, આવી પત્ની મળી, તારા કેટલા ભાગ્ય છે. ઉજમબાઈ ઓસરીની થાંભલી પકડી અને રડે. ક્રાંતિ થઈ. સાધુએ વિદાય માંગી, પરિવર્તન કર્યું. સાધુ કોઈનો રોટલો ખાઈને એના આખા કુળનો ઉદ્ધાર કરી નાખે સાહેબ. કોઈ સાધુ ભીખમંગો નથી હોતો, એ તો આપણું કલ્યાણ કરવા માટે આપણે ઘરે લોટ લેવા કે રોટલો લેવા માટે આવતો. બાકી બારવટિયા નહીં. જો રોટલા મળતા હોય આપણા દેશમાં તો 12 વટ જેના સાધુનો હોય છે, 12 લક્ષણ જેના એવો જે વટ હોય એને કોઈ દિવસ પહેલું જીવન પરિવર્તન થયું છે. શાંતિપાત, શક્તિપાત.
મનસુખ અમે જઈએ. હવે બાપજી દક્ષિણા, બસ તારું પરિવર્તન એ જ અમારી દક્ષિણા. તે અમને ઉજળા કરી દીધા, તે અમને ધન્ય કરી દીધા. સાધુની જમાત જય સિયારામ કરી અને ડાકોર તરફ પ્રયાણ કરે છે. ગામના લોકો ઊભા હતા કે કાંઈ મારામારી થઈ નથી લાગતી, નહીં તો આ સાધુડાઓને ટીપી નાખ્યા હોતું. લઈ મહાત્માઓ બરાબર જમ્યા કે હા દક્ષિણા પૂરેપૂરી. મનસુખ જેવો માણસ, ઓહો હો. ગામના લોકો કે આ તો બધું ઊંધું પીડ્યું. સાધુઓ નીકળી ગયા છે. કડવા લીમડામાં એક ડાળ મીઠી કેરણ છોડ રંગીલા, કીર્તન ગાતા ગાતા નીકળ્યા છે. રણછોડ તું રંગીલો નાથ વિશ્વ સકળ ને તારો. રણછોડ બાવની લખી આપણે ત્યાં પુનિત મહારાજની પરંપરા. સાધુઓ ડાકટના દર્શન કરી થોડુંક ત્યાં રોકાઈ નીકળ્યા, પરંતુ મળ્યો રામ મંત્ર મનસુખને. બહુ રાજી થયા ઉજમભાઈ. બીજે દિવસથી સ્કૂલમાં એ બાળકોને પ્રાર્થના કરાવતા થયા, નહીં તો પ્રાર્થનાનું નામ નહીં. આટલો બધો આક્રમક માણસ. ડાકોર ભગવાનની છબી પધરાવે, સવારમાં પ્રાર્થના થાય અને એ છોકરાઓ એવા તૈયાર થવા માંડ્યા, એવો પિયુષ પાણી અડ્યો બધાને. અને 6 મહિનામાં તો આખી સ્કૂલ એક ગુરુકુળ બની ગઈ. ગામને ગમ્યું નહીં. મનસુખનું જીવન પરિવર્તન ગામ સહન કરી ન શક્યું. અને આપણા છોકરાને ભજન ગવડાવે છે અને આવું બધું કરે છે, તો ભૂગોળ ક્યારે ભણશે, વિજ્ઞાન ક્યારે ભણશે, ગણિત ક્યારે ભણશે. વિરોધ શરૂ થયો. અકારણ સમાજમાં વિરોધ થાય ત્યારે સાધુએ સમજી લેવાનું કે મારી ઊંચાઈ વધતી જાય છે. એ ઊંચાઈનું પ્રમાણ છે. વિરોધ શરૂ કર્યો છે ગામ લોકોએ. પછી મનસુખરામે નિયમ લીધો કે મારે દર પૂનમે ડાકોર દર્શન કરવા જવાનું, સ્કૂલમાં રજા હોય કે ન હોય. કપાત પગારી ભરી દેવી, અથવા તો છોકરાઓને એવા તૈયાર કર્યા કે પૂનમને દિવસે રજાનો દિવસ ન હોય, એક કેજ્યુઅલ ન હોય, છતાંય છોકરાઓને કહે તમે સ્વયં શિક્ષણથી ક્લાસ ચલાવો. છોકરાઓ એવા તૈયાર થઈ ગયા છે સાહેબ. વગર 1 વર્ષની કન્ડેન્સ કોર્સ કર્યા વગર બધા પીટીસી થઈ ગયેલા છોકરાઓ, અને બહારથી પરીક્ષા આપીને સીપીટીસી થઈ ગયા હતા. આવા બધા હતા. મારી પાસે 2 ડિગ્રી છે, પીટીસી સીપીટીસી. ડિગ્રીધારી માણસ છું સાહેબ. હકીકતમાં એ તો સર્ટિફિકેટો મેં યજ્ઞમાં બાળી નાખ્યા સાહેબ, બાકી પીટીસી છું. તો હા, કાંઈ રખડું નથી. રૂખડ છું, રખડું નથી. રૂખડ જરૂર છે. તો બાપ હવે ગામને ખબર પડી કે રજા હોય ન હોય, મનસુખ જાય છે ડાકોર. હવે આપણે વડોદરા સરકારના શિક્ષણ વિભાગના શાસનાધિકારીને ટપાલ લખીએ, આખું ગામ સહી કરીએ કે અમારા ગામમાં કોઈ વિષયને શિક્ષણ અપાતું નથી, ખાલી ભજનો જ ગવાય છે અને અમારે અમારા છોકરાઓને ભગતના નથી બનાવવા. આપ અમારી સ્કૂલની મુલાકાત લો. ઉપરા ઉપરી 2-4 વખત અરજીઓ કરી ગાયકવાડ સરકારનું જાગૃત શિક્ષણ ખાતું અને એનો શાસનાધિકારી પોતાના 2-3 માણસોને લઈ અને પોતે આવે છે. ટૂંકમાં ટ્રેનમાં આવે છે, ડાકોર જતી ટ્રેનમાં. મનસુખરામના ગામે. મનસુખરામ તો ડાકોર છે. છોકરાઓને કહેતા ગયેલા કે તમે બધું બરાબર રાખજો. હા સાહેબ, ચિંતા ન કરો. આ લોકો બળદગાડું લઈને રેલવે સ્ટેશન ગયા સાહેબને લેવા. સાહેબને ગાડામાં ઘાસના પૂળા નાખેલામાં ફાટેલું ગોદડું પાથર્યું એના ઉપર. સાહેબ એ લાગના હતા.
એના એમાં બેસાડ્યા છે. બળદે આમ હાલે નહીં, નિશાળ તરફ બળદ ન જાય, એને ખબર છે કે આ વિરોધીઓને બેહાડ્યા છે આમાં. નથી તો પશુને ખબર પડે સાહેબ, પશુને ખ્યાલ આવે. ઓચિંતા સ્કૂલે લાવ્યા 2 જણાને કીધું સરપંચે જરા જોયા હો તો આવી નથી ગયા ને માસ્તર, નહીતર આપણો ખેલ બધો. હાથમાં પાસા નથી તો શું થયું? નીતિન વડગામાં લખે, હાથમાં પાસા નથી તો શું થયું? જુગટું તો મનમાં જ થતું હોય છે. માણસના મનમાં આ જુગાર ખેલાતો હોય છે, એને પાછા લેવા ન પડે. સાહેબ આ માસ્તર આમ છે, આખું ખબર નહીં ઓલા સાધુએ એને શું કરી નાખ્યું, બધું આખું ફેરવી નાખ્યું. અમારા ગામમાં શાંતિ હતી, છોકરાઓ કેવું ભણતા હતા, હવે ભજન જ ગાય છે, અમારી હામાં પડે છે. અમે કઈ હોમવર્ક કરો તો કે વૈષ્ણવ જન, તો ભજન ગાય છે અમારી. રામબાણ વાગ્યા હોય એવા એવા ભજન ગાય છે. તો પહેલા આપણે સ્કૂલે જઈએ સાહેબ, સરપ્રાઈઝ વિઝિટ. હા જઈએ. અને સાહેબના કાનમાં જેટલો વિરોધ ભરાય એટલો ભરી દીધો. બળદગાડું આવ્યું છે. મનસુખરામ તો સવારના નીકળી ગયા છે ડાકોર જવા માટે. અહીંયા છોકરાઓ સ્કૂલની શરૂઆત, ડાકોર ભગવાનનું છબી મૂકી અને છોકરાઓ શિસ્તબદ્ધ બેઠા છે. મોનિટર જે હતો એ રોજ પ્રાર્થના થતી હતી, પ્રાર્થના શરૂ કરાવી છે. રામ ભક્તએ આ વ્યાખ્યાન લખ્યું છે, પુનિત મહારાજના પટ શિષ્યમાંના એક રામ ભક્ત. અને પ્રાર્થના મનસુખના સ્કૂલની આ પ્રાર્થના. વિશ્વાસુના વિશ્વાસુ, ઓ ગાઓ. વિશ્વાસુ નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યાસુ, વિશ્વાસ વિશ્વાસ, ઓ વિશ્વાસ. પ્રાર્થના શરૂ થઈ છે. શાસનાધિકારીએ સ્કૂલના પ્રાર્થના ખંડમાં પ્રવેશ કર્યો અને આટલી સુરમય પ્રાર્થના, આટલા તન્મય બાળકો અને આવી પ્રાર્થના, નવાઈ લાગી. સાહેબ ટૂંકમાં કહી દો, ગામના આ વિરોધી વ્યક્તિઓએ કહ્યું, સાહેબ આ પ્રાર્થના સાંભળીને તો ભલભલા અહીંયા ઢીલા થાય છે. આ બાળકોને પ્રાર્થના તો બહુ સરસ શીખવાડી દીધી. બહુ રાજી થયા શાસનાધિકારી, શિક્ષક નહીં. પછી તો ટૂંકમાં એમાં 2 અધિકારીઓ આવે છે, પણ એકમાં પતાવો, બહુ લાંબુ ન થાય. મારો તો વિશ્વાસ ઉપર. સાહેબ બન્યું છે એવું, એમણે સર્વિસ બુક માંગી, છોકરાઓએ આપી.
અને એ વખતે અધિકારીઓને કોઈ સારું કામ કરે શિક્ષક તો એનો જાતે અમુક પગાર વધારવાનો અધિકાર હતો. એ વખતે એમણે 5 રૂપિયા પગાર વધારો કર્યો ગાયકવાડે. અને એ વખતના 5 રૂપિયા એટલે કેટલા મોટા લાભ. ગામના લોકોને સૂચના આપી, સ્કૂલનો વિરોધ નહીં કરતા. મારી ઈચ્છા તો એમ છે કે આ શિક્ષકને પ્રમોશન આપો, આવું આવું કામ કરે. એટલે ગામના લોકોને થયું કે બધા નાતીલા જ છે, બધા જ ઓલા જ. સાહેબ એ દિવસે તો લાજ રહી ગઈ. સાહેબને ઘરે લઈ ગયા. આખી સરપંચ પંચાયતે ભેગા થઈને સાહેબનું સારામાં સારું ભોજન કરાવેલું, લાડુ અને એ બધું. તો સાહેબને એની સાથે 2-3 જણા આવ્યા તો એણે તો પૂરેપૂરું ખસખસ ભરેલા લાડવા ખાધા. ગામને લાડવા બહુ કડવા લાગ્યા સાહેબ, કારણ કે ઊંધું થઈ. ઠપકો આપીને સાહેબ ગયા. બીજી વખત પાછી અરજી થઈ કે આ વખતે તો કદાચ કંઈક ખબર પડી ગઈ, તમે અમે કહીએ એ દિવસે આપો, અમે પાકું કરશું. અને આ તો ખબર નહીં હાજર નહોતા ને આ બધું કેમ થયું, પણ અમે કહીએ છીએ કે હવે તમે અને તમારા મોટા સાહેબને મોકલજો. પછી શિક્ષણાધિકારી પોતે આવે છે. એના કાનમાં પણ ગામ લોકોએ બધું વિરોધ રેડ્યો. અને પહેલા 2 જણા જોઈ ગયા કે માસ્તર છે નહીં. અને ડાકોરજીની સામે મનસુખરામ સ્તુતિ કરે છે. પણ એને લાગ્યું કે આજ જે આ ડાકોરવાળો આપણો રણછોડ રાય તો કેટલો જરકસી જામા. મનસુખરામ વિચાર કરે કે આજે આ ઠાકોરજીમાં તેજ કેમ નથી દેખાતું, આજ કેમ. અહીંયા મને ઉજમબાઈને ખબર પડી ગઈ કે મોટો સાહેબ આવ્યો, આજે નોકરી ગઈ. એણે પોતાના ઘરના એક ગોખલામાં ઠાકોરજી બિરાજતા હતા એની સામે સ્તુતિ માંડી છે. અને અહીંયા ડાકોરના મંદિરમાં મનસુખરામ અને અહીંયા પેલા સાહેબ આવે છે. અને એ જ વખતે ઘટના ઘટી છે. સેવક આયો આજ દેવા ડાકોરજીના સ્વરૂપમાંથી તેજે મનસુખરામનું રૂપ ધારણ કર્યું છે સાહેબ. અને સાહેબ પ્રાર્થના ખંડમાં પ્રવેશ કરે એના પહેલા તો અંતર્યામે આવીને મનસુખના રૂપમાં બિરાજમાન છે. વિદ્યાર્થીઓને એમ લાગ્યું કે સાહેબ કેમ આવી ગયા. અને ગામનું આ બધું ભવાઈનું પેડું બીજાને દુઃખી દેવા માટે જેણે કામો કર્યા અને મનસુખરામે આજ મનસુખરામ જે ડાકોર વાળો સ્વયં બની એણે પોતાનો ફોટો આજ ખુરશી ઉપર પધરાયો અને છોકરાઓને કહ્યું પ્રાર્થના શરૂ કરો. અહીંયા સાહેબની એન્ટ્રી, પ્રવેશ અને પ્રાર્થનાનો પ્રારંભ. તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરા શરણે રહેવું શરણે અને મરણે તારો દીન દયાળુ દયા કરીને દીન દયાળુ દયા કરી
પગડું સુધારો પાસો વિશ્વાસ તાર લાગી ગયો છે પ્રાર્થના. ગામના લોકો વિચાર કરે કે આ તો ડાકોર ગયો તો ને આવી ક્યાંથી ગયો? આપણા ગામમાંથી જ કોઈક ભેદી છે. હાલો પછેડીના 4 છેડા પકડો. કોણ ચોર છે? કોણ છે? એમાંથી જ કોક ફૂટેલો. અને ગામના લોકો આમ વિરોધ કરવા એટલે મોટા સાહેબે કીધું કે નહીં, પ્રાર્થનામાં વિક્ષેપ ન કરાય. મેં ગાયકવાડની બધી સ્કૂલોનું મેં પેલું કર્યું છે, આવી પ્રાર્થના મેં ક્યાંય નથી સાંભળી. ચૂપ રહો. એટલે કીધું કે આ એનો હગો લાગે છે રાજ ભેગા. ત્યાં તો ભવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને આવે રામ ભક્ત તારે જગમાં પ્રકાશ તુજ કાજે દિલ દરવાજો પ્રભુ તુજ કાજે દિલ દરવાજો ખોલ્યો છે નહીં વાસુ મારા કોણ સુકાવે આંસુ વાતાવરણ આમ થંભી ગયું. સાહેબની આંખના ખૂણા ભીંજા. આવી પ્રાર્થના, આવા શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ. ગામ લોકોને કહ્યું કે તમે આ શિક્ષકનો વિરોધ કરો. તમે સાહેબ અમે વિરોધ કરીએ છીએ, પણ પ્રાર્થના સાંભળીએ ને ત્યારે અમે ચૂપ થઈ જઈએ છીએ. પ્રાર્થનામાં જાદુ. અમારા છોકરાઓને કંઈક પ્રશ્નો પૂછો, કૂટ પ્રશ્ન પૂછો. એ ભણ્યા કેટલું એ તમે કહો. અને ગામને સંતોષ આપવા માટે આ ડાકોરવાળાએ સ્વયં મનસુખરામના રૂપમાં મોટા સાહેબને ખુરશી આપી. બેસો પૂછો પ્રશ્ન. હવે મોટો સાહેબ છોકરાઓને પ્રશ્ન પૂછે અને જે પૂછે એના એવા જવાબો છોકરાઓ આપે છે. મોટો સાહેબ આમ પેલો થઈ ગયો, તો કેવા છોકરા, એને અહંકારને ચોટ લાગી કાં બધું. એટલે ગામના સરપંચે મોટા સાહેબને કીધું કે આ તો બધું શીખવાડેલું હોય, કાંઈક આડાવડા પ્રશ્નો પૂછો અને એમાં જવાબ આપે તો અમે માનીએ. અને શિક્ષણાધિકારીએ એક એવો વિચિત્ર પ્રશ્ન બાળકોને પૂછ્યો છે. રામ ભક્ત લખે છે, સાહેબ બાળકને પૂછે આજે અવળી રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. શિક્ષણાધિકારીએ પ્રશ્ન પૂછ્યો, અવળી વાત પૂછી કે રામે જે દિવસે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ હતો? આવો કેવો વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. આ કેવો પ્રશ્ન? અને ગામના લોકો બહુ રહે. હા સાહેબ, હવે બરાબર, હવે બરાબર. આજ અમારા લાડવા સફળ. ખસ ખસ. અને સાહેબ મનસુખરામ ના રૂપમાં ડાકોર, આ તો પત જાય એમ છે. કેમ થાય? આ 5મા ધોરણનો પ્રશ્ન છે.
અને ઉલટો પહોંચ્યો કે રામે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ. અને ડાકોર જે મનસુખના રૂપમાં હતા એ સાહેબ ક્લાસ અંદર ગયા અને એક પહેલા ધોરણનું બાળક હતું એને ઊભો કર્યો, બેટા જવાબ આપ સાહેબ. તો પહેલા ધોરણનું બાળક હજી તો 4 મહિના પહેલા એને ટીંગાટોળી કરીને સ્કૂલમાં દાખલ કર્યો હતો. રોતો તો બાપા નહીં નહીં નહીં. અને એને 5મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત, રામે કંસને માર્યો તેથી દિવસ હતો કે રાત? અને 1 વર્ષ પહેલા ધોરણના બાળકને ડાકોર ભગવાન જે મનસુખના રૂપમાં એને બેટા જવાબ આપ. પણ છોકરો આમ પેલો થઈ ગયો કે હા, પરંતુ બોલ બેટા બોલ. અને સાહેબ જેમ ધ્રુવના ગાલે ચતુર્ભુજ નારાયણે શંખ અડાડ્યો હતો, જેમ શંખની ધાર અને જેમ સરસ્વતી ફૂટી તે બાળકના ખભા ઉપર હાથ મૂકી અને કીધું બેટા ગાલ ઉપર એક મીઠી થપ્પડ મારી અને કીધું બેટા સાહેબને જવાબ આપ. અને ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સરસ્વતી મંડાઈ ગઈ છે. અને સાહેબને કહ્યું સાહેબ બાળક બોલો પેલા ધોરણનો. બાળક કહે ભૂલ્યા તમે. સાહેબ તમે ભૂલ્યા છો. હે? બાળક કહે અને કૃષ્ણે માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કુળનો. તમે ભૂલ કરો છો સાહેબ, તમે ખોટા ન હો, પણ પૂર્વમાં તમારો ગોટો વળી ગયો છે. હા, અને શિક્ષણ અધિકારી સ્તબ્ધ થઈ ગયા. ગામના લોકો કે આ કેવું, આ ક્યાંથી આ જવાબ આવ્યો? એમાં એનો બાપ જે હતો એને તો ઘરે આવે એટલે મારવો છે એવી ઈચ્છા થઈ. આવો જવાબ ક્યાંથી આવ્યો તે? શિક્ષણ અધિકારીની આંખો આંસુ આવ્યા. માસ્તર તમારો વિરોધ કર્યો છે, આજે હું કંઈક જુદું જ જોઉં, તમારી સર્વિસ બુક આપો. હવે આજે ડાકોરજી સ્વયં મનસુખના રૂપમાં પોતાની સર્વિસ બુક આપે છે. અને જેની સર્વિસ બુકને હરિનો હાથ અડે એને કયા પ્રમોશનની જરૂર પડે? એને કયું ઇન્ક્રીમેન્ટ જોઈએ? એને કયો પગાર વધારો જોઈએ? આજ સાક્ષાત હરિનો હાથ અડ્યો છે સાહેબ. પહેલા અધિકારી આવ્યા હતા, શાસનાધિકારી, એને 5 રૂપિયા વધાર્યા હતા અને 10 રૂપિયાનો વધારો કર્યો. સારા રિમાર્ક્સ કર્યા. હું તમને બઢતી આપીશ, નિરીક્ષક બનાવીશ. હવે તમારે એક સ્કૂલ અને એક ક્લાસ નહીં સંભાળવાનો. તમારે ગાયકવાડ સરકાર સ્કૂલોમાં અવારનવાર વિઝિટ કરો અને આવી પ્રાર્થના સ્થાપિત કરો. પગાર વધાર્યો. ગામના લોકોએ થયું કે ખબર નહીં, બધું ઊંધું પડે છે. પછી જમાડવા તો પડે, લઈ ગયા જમવા. સાહેબે પ્રેમથી જમ્યા. બોલા કાંઈ ભાવ્યું ન હોય. પાછા બળદગાડામાં બેસાડીને રેલવે સ્ટેશને સાહેબને મૂકવા ગયા છે. સાહેબ અહીંયા ઉજમબાઈને ખબર પડી કે મોટા સાહેબ આવ્યા છે, આજે શું થશે? અને આ ડાકોરના રૂપમાં આજે ડાકોર વાળો દેખાતો નથી, એટલે મનસુખરામ રડે છે કે આજે 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 કંઈ મારી ભૂલ થઈ કે મને કેમ એ રૂપ દેખાતું? રેલવે સ્ટેશને મોટા સાહેબને લઈ ગયા. ટ્રેન ડાકોરથી આવી અને જે ડબ્બામાં સાહેબ ચડવા જાય એ ડબ્બામાં મનસુખરામ નીચે ઉતર્યા. વળતી ટ્રેનમાં નીચે. ટ્રેનનું જે ઓલું હોય ને પકડવાનું, પકડીને સાહેબ આમ ચડવા જાય ત્યાં આ બાજુને પકડીને માસ્તર નીચે ઉતર્યું. મનસુખરામ આપ? સાહેબ માફ કરજો, હું પૂનમ ભરું છું, ડાકોર ગયો હતો. આપો ચિંતા આવ્યા, મારા છોકરાઓએ કોઈ અભિવ્યક્ત નથી. અરે માસ્તર, આ તમે શું કરો છો? કોની સામે આ મજાક કરો છો?
ક્યાંથી ટ્રેનમાં બેસી ગયા ને પાછા આવી ગયા અહીંયા? શરમ નથી આવતી? આ તો આ માસ્તર કે આ સાચો માસ્તર કે ક્લાસરૂમમાં હતો એ માસ્તર સાચો? આ બુદ્ધિ ભ્રમિત થઈ. મનસુખરામ નીચે ઉતર્યા, સાહેબ મને માફ કરો, જે દંડ આપો એ આપો, પણ મને હવે લગ્ની લાગી છે સાહેબ, શું કરું? મેં તમારો પગાર વધારો કર્યો છે. ગામના લોકોએ તાજ્જુબ કે આ પાછો આવ્યો ક્યાંથી? આપણો છોકરો કોઈ કહી આવ્યા છે એમ આ ગાડીમાંથી ક્યાંથી નીકળ્યું? પણ હવે કાંઈ બોલાય એમ નથી. સાહેબ હું તો ડાકોરથી આવું છું સાહેબ, અને મારી સ્કૂલમાં હું હતો કે તમે તો હતા? મનસુખરામે હાથ જોડીને ગામના લોકોને પૂછ્યું કે વડીલો જે કંઈ આપણા વચ્ચે હોય ભૂલી જાઓ, પણ તમે એક વખત બોલો કે સ્કૂલમાં હું હતો કે તમે તો હતા? યાર સ્તુતિ કર, હું હતો. અને અહીં આ ફાટ રુદન શરૂ થયું. સાહેબ મને કાગળ આપ. કેમ માસ્તર? મારે રાજીનામું લખવું છે. આજે તો લાજ રહી ગઈ, પણ આવો ભર કળિયુગ છે સાહેબ. તારા બાનાની પત ક્યાંક ન જાય એટલા માટે હવે ગાયકવાડની સરકારની નહીં, હવે ડાકોરવાળાની નોકરી કરવી છે. રાજીનામું. પેલો શિક્ષણાધિકારી ના પાડે કે નહીં, હું તો પ્રમોશન આપવાનું, કે નહીં સાહેબ હવે નોકરી નહીં. રાજીનામાનો પત્ર શિક્ષણાધિકારીએ સ્વીકાર્યો. મનસુખરામ પોતાના ઘરે આવે છે. ગામને પણ હવે પસ્તાવો થયો. આખું ગામ મનસુખની માફી માંગવા આવ્યું. તમારા જેવા સાધુ ચરિત શિક્ષક. અને વડોદરા પહોંચ્યા ને ત્યાં સુધી પેલા શિક્ષણાધિકારી મનમાં ઓ વિશ્વાસુ, એ મગજમાં શું ઘૂસી ગયું? મગજમાંથી જાય જ ને. નોકરીમાંથી પોતે નિવૃત્ત થયા અને પછી આખું જીવન સેવા અને સ્મરણમાં આ દંપતીએ વિતાવ્યું. મૂળમાં બ્રહ્મચારી વિશ્વાસ, બ્રહ્મચારી તાજો તરોજો રોજ નૂતન એવો વર્ગ. અને એમ કહે છે કે પછી એમની સમાધિ પણ એક તળાવની પાળ છે, ત્યાં હું જોવા ગયેલો છું પાકું કરવા માટે. ત્યાં મનસુખરામજીની અને ઉજમબાઈની આજ પણ સમાધિ છે. લોકો એની માનતાઓ માને છે સાહેબ. હરીને ભજતા હજી કોઈની લાજ, જતા નથી જાણી જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ. વાલા મારે મીરાતે બાઈના ઝેર. કોના કોના કામ નથી કર્યા સાહેબ?